જરા રોકાવો. હા, બસ થોડા પણ માટે રોકાવો. અને તમારા દિલને એક સવાલ પૂછો. શું તમે ક્યારેય કોઈને એટલો પ્રેમ કર્યો છે કે વિચારતા જ દિલ ધબકવું બંધ થવા લાગે કે એક દિવસ એ વ્યક્તિ નહીં રહે? રાતના શાંત અંધકારમાં જ્યારે બધા ઊંઘી ગયા હોય અને તમે એકલા જ જાગતા હો, શું ક્યારેય આ સવાલ તમારા મનમાં આવ્યા છે? જો એ મને છોડી જશે તો શું આપણે ફરી મળીશું? આ સવાલ નાનો નથી, આ દિલના સૌથી ઊંડા દુઃખમાંથી નીકળે છે. અને આજની આ વાર્તામાં તમને એ જવાબ મળશે જે કદાચ તમે આ રીતે ક્યારે નહીં સાંભળ્યો હોય. હજારો વર્ષ પહેલાંની વાત છે. હિમાલયના એક શાંત અને નિર્જન સ્થાને એક મહાન ઋષિ તપ કરી રહ્યા હતા. તેમનું નામ હતું ઋષિ વેદપ્રકાશ. ઘણા જ્ઞાનવાન, ઘણા શાંત, અને લોકો દૂર દૂરથી તેમના પાસે આવતા. પણ એક સવાલ એવો હતો જે તેમને અંદરથી હચમાવી રહ્યો હતો. એક દિવસ તેઓ નજીકના ગામમાં ગયા. ત્યાં એક દ્રશ્ય જોયું. એક વૃદ્ધ માણસ પોતાની પત્નીની અંતિમ યાત્રા પાછળ ચાલતો હતો. તેના પગ લડખડતા હતા, આંખોમાં આંસુ નહોતા, માત્ર ખાલીપણો. તે રડી પણ શકતો નહોતો, કારણ કે જ્યારે દુઃખ હદથી વધારે થઈ જાય ત્યારે આંસુ પણ સાથ છોડી દે છે. તેના ચહેરા પર એક સવાલ સ્પષ્ટ દેખાતો હતો: આટલો સચ્ચો પ્રેમ હવે ક્યાં જશે? આ દ્રશ્ય ઋષિના મનમાં બેસી ગયું. ધ્યાનમાં બેસે તો એ જ ચહેરો દેખાય, જપ કરે તો એ જ સવાલ ઊભો થઈ જાય: શું મૃત્યુ પછી પ્રેમ ખતમ થઈ જાય છે? ઘણા દિવસ સુધી તેઓ શાંતિથી રહી શક્યા નહીં. અંતે તેમણે મનમાં નક્કી કર્યું, આ સવાલનો જવાબ તો મારે શોધવો જ પડશે. અને તેઓ નીકળી પડ્યા કૈલાશ તરફ. માર્ગ સહેલો નહોતો. બરફથી ઢંકાયેલા પર્વતો, તીવ્ર પવન અને એકલો રસ્તો. પણ અંદર એક જ આગ હતી: જવાબ જોઈએ. વર્ષો સુધી તેમણે તપ કર્યું, ભૂખ સહન કરી, ઠંડી સહન કરી, એકાગ્રતા રાખી. અને એક દિવસ દેવ્ય પ્રકાશ ફેલાયો, શાંતિ છવાઈ ગઈ, અને તેમની સામે પ્રગટ થયા મહાદેવ. શાંત, અપરંપાર, અનંત. ઋષિએ નમન કર્યું અને ધીમે અવાજમાં પૂછ્યું, પ્રભુ, આ દુનિયામાં બે લોકો એકબીજાને ખૂબ પ્રેમ કરે છે, એકબીજાના વગર જીવી શકતા નથી, તો શું મૃત્યુ પછી તેમનો પ્રેમ ખતમ થઈ જાય છે? મહાદેવ હળવા સ્મિત સાથે બોલ્યા, મુનિવર, આ જગતમાં બે પ્રકારના સંબંધ હોય છે. એક જે શરીરથી બને છે અને બીજા જે આત્માથી બને છે. થોડી ક્ષણ શાંતિ રહી. પછી તેમને કહેવું, જે સંબંધ શરીરથી બને છે તે શરીર સાથે જ પૂરો થઈ જાય છે, પણ જે સંબંધ આત્માથી બને છે તેને મૃત્યુ સ્પર્શ પણ કરી શકતું નથી. ઋષિ ધ્યાનથી સાંભળતા રહ્યા. મહાદેવ આગળ બોલ્યા, પણ એક વાત યાદ રાખજો, આ દરેક માટે સાચું નથી. જ્યાં સ્વાર્થ હોય, અહંકાર હોય, ક્રોધ હોય, ત્યાં સંબંધ ઊંડો નથી હોતો. અને જ્યારે મૃત્યુ આવે છે એવા સંબંધો તૂટી જાય છે. પછી મહાદેવે કહ્યું, મુનિવર, હું તમને એક વાર્તા કહું. એક નાનકડા ગામમાં હરીશ અને કાવ્યા નામનું દંપતી રહેતું હતું. ઘણું ધન ન હતું, મોટું ઘર ન હતું, પણ એકબીજા માટે સચ્ચો પ્રેમ હતો. હરીશ રોજ કામ પર જતો, મહેનત કરતો અને સાંજે ઘરે આવતો. કાવ્યા દરવાજા પાસે ઊભી રહેતી. હરીશ કંઈ બોલતો નહીં, પણ કાવ્યા સમજી જતી આજે દિવસ કેવો ગયો. જ્યારે કાવ્ય દુઃખી હોય, હરીશ એની બાજુમાં બેસી રહેતો. કોઈ મોટા શબ્દો નહીં, કોઈ સલાહ નહીં, ફક્ત સાથ. કારણ કે ક્યારેક ફક્ત સાથે હોવું જ પૂરતું હોય છે. દરરોજ સવારે બંને મળીને પ્રાર્થના કરતા, એક દીવો પ્રગટાવતા અને એકબીજા માટે ભગવાનને યાદ કરતા. સમય પસાર થતો ગયો, વાળ સફેદ થયા, પણ પ્રેમ એ જ રહ્યો. એક દિવસ હરીશ બીમાર પડ્યો, ખૂબ બીમાર. કાવ્યાએ દિવસ રાત સેવા કરી, ઊંઘ છોડીને, ખાવાનું ભૂલીને ફક્ત તેની બાજુમાં રહી. અંતિમ ક્ષણ આવી. હરીશે ધીમે હાથ આગળ વધાર્યો, કાવ્યાનો હાથ પકડી લીધો અને ધીમે કહ્યું, જો આપણો પ્રેમ સચ્ચો હશે તો આપણે ફરી મળીશું. થોડી પળોમાં તેની શ્વાસ બંધ થઈ ગઈ. કાવ્યા શાંત રહી, આંખોમાં આંસુ હતા, પણ દિલમાં એક વિશ્વાસ, અમે ફરી મળીશું. વર્ષો પછી કાવ્યા પણ આ દુનિયા છોડીને ચાલી ગઈ. ઋષિએ પૂછ્યું, પછી શું થયું? મહાદેવ બોલ્યા, મૃત્યુ પછી આત્માઓ પોતાના કર્મ મુજબ અલગ માર્ગે જાય છે. કોઈ સ્વર્ગમાં જાય, કોઈ અન્ય લોકમાં,
કોઈ તરત જ જન્મ લઈ લે, પણ જ્યાં સચ્ચો પ્રેમ હોય છે ત્યાં આત્માઓ વચ્ચે એક સૂક્ષ્મ બંધન રહે છે, એક એવો દોરો જે દેખાતો નથી પણ ક્યારેય તૂટતો નથી. મહાદેવ સમજાવવા માટે બોલ્યા, માનો 2 દીવા એક રૂમમાં બળે, એક બુઝાઈ જાય તો એની ગરમી બીજામાં રહી જાય. એ જ રીતે એક આત્માનો પ્રેમ બીજી આત્મામાં જીવતો રહે છે. વર્ષો પછી હરીશ અને કાવ્યા ફરી જન્મે છે, અલગ અલગ ઘરમાં, અલગ જીવનમાં. એક દિવસ એક મેળામાં બંને મળે છે અને એક અજાણી લાગણી થાય છે. આ વ્યક્તિ અજાણી નથી, આ અવાજ ક્યાંકથી સાંભળેલો છે. ઋષિએ ફરી પૂછ્યું, શું દરેક પતિ પત્ની ફરી મળે છે? મહાદેવનો જવાબ સીધો હતો, ના. મજબૂરીના સંબંધ મૃત્યુ સાથે પૂરા થઈ જાય છે, દેખાવના સંબંધ મૃત્યુ સાથે તૂટી જાય છે, અને જ્યાં એક તરફી પ્રેમ હોય એ પણ ટકતો નથી. પણ જ્યાં બંને તરફ સચ્ચો પ્રેમ હોય, ત્યાગ હોય, ક્ષમા હોય, સન્માન હોય અને ભગવાનનું સ્મરણ હોય, એવો સંબંધ મૃત્યુથી પણ મોટો હોય છે. મહાદેવે અંતમાં કહ્યું, મુનિવર, આત્માઓનું મિલન ફક્ત ભાવના પર નથી, કર્મ પણ એટલું જ મહત્વનું છે. જો તમે એકબીજાને દુઃખ આપ્યું હોય, વિશ્વાસ તોડ્યો હોય, તો એ ઘા આત્મા પર રહે છે. પણ જો તમે સચ્ચા દિલથી માફી માંગો અને બદલાવ લાવો, તો એ બંધન ફરી મજબૂત બની શકે છે. ઋષિ શાંત થઈ ગયા. તેમને જવાબ મળી ગયો હતો, અને હવે આ જવાબ તમારી સામે છે. આજે ઘરે જાઓ, તમારા જીવન સાથીને જુઓ અને મનમાં કહો, તમે ફક્ત આ જન્મ માટે નહીં પણ મારી આત્માનો ભાગ છો. જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યો હોય તો એને જરૂર શેર કરો અને લખો, જય શ્રી રામ. જો આ વાર્તા સાંભળીને તમારા દિલમાં કંઈક હલચલ થઈ હોય, જો તમને કોઈ એવી વ્યક્તિ યાદ આવી હોય જેને તમે દિલથી પ્રેમ કરો છો, તો હમણાં જ કમેન્ટમાં તેનું નામ લખો અથવા લખો, જય શ્રી રામ. કારણ કે સાચો પ્રેમ છુપાવવા માટે નથી હોતો, એ વ્યક્ત કરવા માટે હોય છે. વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને આવી જ દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ જરૂર દબાવો. કારણ કે આ માત્ર વાર્તા નથી, આ આત્માને સ્પર્શતી એક અનુભૂતિ છે.